હેલો ફ્રેન્ડ્સ, પાલકના મુઠિયા બનાવવા માટે મેં અહીં દાળ ચોખાને આખી રાત સોક કરી લીધેલા, જેમાં 3 કપ ચોખા અને 1 કપ ચણાની દાળ, 1 કપ મગની દાળ લીધેલી છે. આપણે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે. અહીં આપણે બેટરને 4 થી 5 કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. તો આપણું અહીં 3-4 કલાક બાદ આપણું બેટર ફૂલી ગયું છે, એમાં આથો આવી ગયો છે. તો આપણે મસાલા કરી લઈએ. સરસ આથો આવી ગયો છે. સૌપ્રથમ આપણે એમાં હળદર નાખવાની છે, થોડી હિંગ નાખવાની છે. ત્યારબાદ અહીં પાલકના મુઠિયા બનાવીએ છીએ એટલે આપણે ગળ પણ ઓછો ઉપયોગ કરીએ છીએ. 1.5 ચમચી જેટલો જ મેં ગોળ પાવડર લીધો છે. ત્યારબાદ મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર. હવે આપણે એક મિક્સર જારમાં લસણ અને આદુને પીસી લઈએ. અહીં આપણે આદુ લસણની પેસ્ટને વાટી લીધી છે, જોડે ગ્રીન ચીલી વાટી લીધા છે, તે નાખવાના છે. મરચું તમારે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે લેવાનું છે. અહીં મેં પાલકની જોડીને સમારીને ધોઈને રાખેલ છે. તે પાલક હવે આપણે બેટરમાં નાખી દઈએ. આપણે સોડા કે કંઈ નાખવાની જરૂર નથી. આપણો આથો આવી ગયેલો એટલે આપણા મુઠિયા સોફ્ટ જ થશે. હવે આપણે એના નાના ગોળા બનાવીને બોઇલ કરવા મૂકવાના છે. આપણે અહીં સ્ટીમ કરવા મૂકી દીધું છે. મેં તેલથી ગ્રીસ કરી લીધી હતી જાળી. હવે આપણે એને 20 મિનિટ માટે બાફી લઈએ. આપણે પાલકના મુઠિયાને અહીં ઠંડા થયા બાદ કટ કરી લીધા છે. હવે એને વઘારી દેવાના છે. સૌપ્રથમ પેનમાં મેં તેલ મૂક્યું છે, જેમાં હું રાઈ નાખું છું. ત્યારબાદ આપણે હિંગ નાખવાની છે. ત્યારબાદ આપણે અજમો નાખવાનો છે, તલ અને થોડા લીમડાના પાન. તો સરસ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. એમાં આપણે મુઠિયા નાખી દેવાના છે. તો આપણા પાલકના મુઠિયા રેડી છે. ગરમા ગરમ ચા સાથે સર્વ કર્યા છે. તમે શેની સાથે ટ્રાય કરશો તે કમેન્ટમાં જરૂરથી બનાવજો. મારા પપ્પા આને છાશ સાથે ખાય છે. તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ પાલકના મુઠિયાની રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.